ના ના જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આશા કરું છું મજામાં હશો. તો મજામાં જ રહેવાનું. તો આજે ઘણા ટાઈમે વિડીયો બનાવું છું, કેમ કે થોડાક ટાઈમથી એ બીમાર હતી, એટલે કાંઈ વિડીયો શોટ કાંઈ આવતા નહોતા. એટલે હવે તો સરસના સાજા મસ્તીના થઈ ગયા છે, એટલે આજથી વિડીયોની શુભ શરૂઆત કરીએ છીએ. અને આજે અમે જઈએ છીએ એક જગ્યાએ, તમને જ્યાં જવાનું છે ત્યાં પહોંચીને તમને બતાવીશ કે અમે આ જગ્યાએ ગયા છીએ. તો બધાએ બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં. અને અમે કેટલા વ્યક્તિ જાય છીએ, અમારું એક હું, મારા મમ્મી અને મારા દેરને દેરાણી આવે છે, પછી એક નણંદને એ આવે છે. પછી જ્યાં જાય ત્યાં તમને તો ચાલો હવે કમ્પ્લીટ થઈ ગયા છે જવા માટે. બેલાને કેટલા દિવસથી લોક નથી લગાવ્યો ને, તો લોક લાગતો નથી. આપણે બેસી જાય ગાડીમાં. તો ચાલો હવે જવા માટે નીકળી ગયા છે. ચાલો, ગાડીમાં હવા થોડી ઓછી થઈ ગઈ છે, તો હવા મંડે ભરવા હવા. એક તો પહેલાં અડધી કલાક મોડું થઈ ગયું, અને હજી અહીંયા ટાઈમ બગડશે.
ગયા છે ગઢડિયા ગામ છે અને આકાશી મેલડી તરીકે માતાજીનું મંદિર છે. આજે અહીંયા તાવો કરવા માટે આવી ગયા છે. તો આજે રવિવાર છે તો તમે જોઈ શકો છો બહુ જ ગળદી છે, ફૂલ ટ્રાફિક છે. તાવામાં વારો આવી શકે એમ છે નહીં બહુ. અહીંયા છે માતાજીનો ધૂણો અને આ સાઈડ માતાજીનું મંદિર છે. અહીંયા આપણે તાવો ધરવા જઈશું ત્યારે માતાજીના દર્શન કરીશું. તો ચાલો અંદર તાવો બને એ પણ તમને બતાવું છું. આજે રવિવાર છે તો બહુ જ એટલે બહુ જ ગળદી છે. તમે બધા પણ માતાજીના દર્શન કરી લેજો. બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો હવે ચાપડીયું વણવા માટે બેસી છે. તો ચાલો હવે ચાપડીયું વણવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા ગામના માણસો પણ સેવા કરવા માટે આવે છે. તો ચાલો હવે ચાપડીયું બનીને તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા લાઈન છે ને અહીંયા કણે તળવાની લાઈન છે. અહીંયા કણે વારો આવે એટલે પછી આપણે અહીંથી ચોકીમાં ભરીને ચાપડીયું તળવા દઈ દઈશું. પછી માતાજીને તળશું. ચાલો હવે માતાજીના દર્શન કરી લઈએ. તો ચાલો મિત્રો હવે આપણે મંદિરે તાવો ધરી લીધો, દર્શન પણ કરી લીધા અને હવે મંદિરેથી ને નીકળી ગયા છે. રસ્તામાં છે પાછા જાય છીએ અમારે ગામ દહીસરા. રસ્તામાં આવે અને જોઈ લ્યો આ નવા ડ્રાઈવર. ચાલો વાડી આવી ગઈ. મસ્ત મજાનું લીલું લીલું છમ ખડ ને બધું દેખાય. એવી બધી કીડીઓ ચડી ગઈ ગાડીમાં. આ તારા કારનામાં ને બધાય. હમણાં હું ખાટલે બે જાતે ધ્રુવીલે ભાગ ગાડીમાં ખાધો ને આખી ગાડીમાં કીડીઓ ચડી ગઈ છે. તો ચાલો હવે ગામડે આવી ગયા હતા અહીંથી ને પણ હવે ઘરે જવા માટે નીકળી છે. એવું હે તો અત્યારે તારા હાથમાં પડીકું હે. એવું હે સરસ.
તો ચાલો મિત્રો, હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. સવારે 8 વાગ્યાના નીકળ્યા ઘરેથી, અત્યારે સાંજના 8 વાગી ગયા છે. રસ્તામાં એક બે જગ્યાએ બીજા સંબંધીના ઘરે પણ ગયા હતા, ત્યાંનો કાંઈ વિડીયો લીધો નથી. એટલે ચાલો હવે ઘરે પહોંચી ગયા, રસોઈ બનાવી, પછી જમી લઈએ. તો ચાલો મિત્રો, આજ માટે બસ આટલું જ. પાછા ફરી મળીએ એક નવા વિડીયોમાં.